કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું તમને એક એવી ઇઝી ટ્રીક શીખડાવીશ કે તમે કોઈ પણ ગણિતની સંખ્યાનો વર્ગ આરામથી શોધી શકો. સૌ પ્રથમ શું કરવાનું? આ આપણે 58નો આપણે વર્ગ શોધવા જઈ રહ્યા છીએ. હવે આ પાછળની સંખ્યા છે ને 8, એનો વર્ગ કરવાનો. એનો વર્ગ કેટલો થાય? 16. બરાબર. હવે બીજું સ્ટેપ છે, આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું કરવાનું? 5 × 8 × 2. એ આપણે શું લખ્યું? આ 5 × 8 × 2. 8 × 5 = 40 અને 40 × 2 = 80. એટલે આનો જવાબ આવે 80. હવે ત્રીજા સ્ટેપમાં આ 5 છે એનો વર્ગ કરવાનો. એટલે 5નો વર્ગ થાય કેટલો થાય? 25. અને આપણે આ 8નો વર્ગ કર્યો એ સાચો છે વિદ્યાર્થી મિત્રો? ખોટો છે. 8 × 8 = 64 થાય. હવે આપણે શું કરવાનું? બધાય સ્ટેપની જે આ છેલ્લી સંખ્યા છે ને, માની લો કે આમાંથી આ 4, અહીંયા આપણે 4 લખવાના પહેલા. હવે આ 6 છે એને અહીંયા વધીમાં જવા દેવાના. એટલે કેટલા થયા? 6 એટલે 86. 86નો છગડો અહીંયા લખવાનો. હવે આ 8 છે આમાં પ્લસ કરવાના. એટલે કેટલા થાય? 5 ને 8 13 અને આ 33. એટલે જવાબ શું આવે? 3364. એટલે 58નો વર્ગ થાય 3364. કેવી લાગી ટ્રીક? લાઈક કરજો અને શેર કરજો.